અંજારમાં જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી દેવેનભાઈ વર્માએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દેશના બંધારણ ઘડતરમાં અમૂલ્ય યોગદાનને દેશ ક્યારેય ન ભૂલી શકે તેવું કહ્યું હતું. તેમણે કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો તેમના ચરિત્રને સદા યાદ કરશે તેવું કહ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોનું સ્વાગત કરતા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ડોક્ટર બાબા સાહેબના દેશના બંધારણ પરત્વેના પ્રદાનને યાદ કરી ગુજરાત સરકાર હર હંમેશ તેમનું યથોચિત સન્માન કરવા અગ્રેસર રહી છે તેવું કહીને તેમના જન્મદિવસે પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદે ડોક્ટર આંબેડકરના જીવન કવનની વાતો કરી તેમના જીવનમાંથી પ્રેરણા મળતી હોવાનું કહ્યું હતું. તેમણે દેશના મજબૂત બંધારણના પાયામાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે ભારતના બંધારણ થકી જ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી બની શકી છે તેનો શ્રેય ડોક્ટર આંબેડકરને આપ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દેશ પ્રતિ ઋણને યાદ કરી તેમને મહામાનવ ગણાવ્યા હતા. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરતા ડોક્ટર આંબેડકરજીના પ્રેરણાત્મક જીવન વિશે વાત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ચૂંટાયેલા હોદ્દેદારો, ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ કોડરાણીએ જ્યારે આભાર વિધિ અશોકભાઈ હાથીએ કરી હતી. કોંગ્રેસ દ્વારા જે અપપ્રચાર ફેલાવવામાં આવ્યો છે, જે ભ્રામક વાતો કરવામાં આવે છે, તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં તારીખ 15 થી લઈને 25 તારીખ સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન સભાના આયોજન કરવામાં આવ્યા છે. તે અંતર્ગત ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં 2 વર્કશોપ યોજાવાના છે. જેમ આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા કચ્છમાં યોજાયું, તેવી જ રીતે યુવા સંમેલન, આ 2 કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ગુજરાતમાં અને દેશભરમાં કરવામાં આવી રહ્યા છે. એમાં અમારા પ્રદેશમાંથી પણ 2 વક્તાઓ જાય છે, જે અલગ અલગ વિષય ઉપર લોકોને માહિતગાર કરે છે. અને સાથે સાથે નવી દિલ્હીથી પણ પ્રદેશ લેવલના વક્તાઓ પણ, સ્ટેટ સેન્ટ્રલ લેવલના વક્તાઓ પણ ગુજરાતના પ્રવાસે જાય છે. અંજાર મધ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથેનો ગોષ્ઠીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે અનેક કાર્યો જે દેશની અંદર થયા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ થયો છે. પંચતીર્થ તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે. અને આપણે દેશની અંદર જોયું કે વર્ષો સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે તે વખતની કેન્દ્રની સરકારો દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ હોલની અંદર પહેલી ચિત્ર ન મૂકવા દેવો, ભારત રત્ન ન આપવા દેવો, આવા અનેક બાબતોથી દૂર રાખવામાં આવ્યા હતા. જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી, ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી સરકારો આવી, ત્યારે એ ભારત રત્ન આપવાની વાત હોય, સેન્ટ્રલ હોલમાં પહેલી ચિત્ર મૂકવાની વાત હોય, અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માન અને સન્માન આપ્યું છે. અને બીજી બાજુ કોંગ્રેસે હંમેશા જે અપમાન કર્યું છે, જે સાચી વાત જે છે એ લોકો સુધી પહોંચે. અને સંવિધાનની વાત કરીએ તો આપણા દેશની અંદર વિશ્વનું સૌથી મોટું સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમના નિર્માતા અને એ સાચા અર્થની અંદર સંવિધાનના ઘડવૈયા, અને આ સંવિધાનનું પણ માન અને સન્માન જે છે એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા, અને ત્યારે જે છે કે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર 3 દિવસની યાત્રા કાઢવામાં આવી હતી. અને 2014માં જ્યારે દેશના વડાપ્રધાન બન્યા, અને ત્યારે જે છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. જ્યારે જે છે કે અનેક વખત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે છે કે દર વર્ષે સંવિધાનની ઉજવણીના અનેક કાર્યક્રમો પણ દેશની અંદર યોજવામાં આવે છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હંમેશા ભારતીય જનતા પાર્ટીએ જે માન અને સન્માન આપી છે, જે વાત આજે આ કાર્યક્રમની અંદર આવનારા સૌ લોકો સાથે મળીને કરી.